મદદ કરવાનું ફળ હંમેશા મળે। એકવાર એક ગરીબ વિદ્યાર્થી રાજ ખૂબ મહેનત કરીને અભ્યાસ કરતો હતો। તેને ડૉક્ટર બનવાની ઈચ્છા હતી, પણ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે પેપર વેચી અને ટ્યુશન લેવાની સાથે અભ્યાસ કરતો। એક દિવસે તે ભૂખ્યો હતો અને એક દુકાનદાર પાસે ખાવાનું માંગવા ગયો। દુકાનદારે ખાવાનું આપ્યું પણ પૈસા માંગ્યા। રાજ પાસે પૈસા નહોતા અને તે દુઃખી થઈ ગયો। ત્યાં જ એક વ્યક્તિએ બધું જોયું અને પૂછ્યું, તમે શા માટે અભ્યાસ કરો છો? રાજાએ કહ્યું, મારું સપનું છે કે હું ડૉક્ટર બનીને એવા લોકોની મદદ કરું, જેમને સારવાર માટે પૈસા નથી। આ સાંભળીને તે વ્યક્તિએ રાજની શાળા અને કોલેજની ફી ભરી અને કહ્યું, તમારું સપનું પૂરું કરો અને બીજાની મદદ કરો। વર્ષો પછી રાજ એક સફળ ડૉક્ટર બન્યો અને ગરીબ દર્દીઓને મફત સારવાર આપવાનું શરૂ કર્યું। એક દિવસ એક વૃદ્ધ દર્દી તેની પાસે આવ્યા। તે બીજું કોઈ નહોતું પણ એ જ વ્યક્તિ જેણે વર્ષો પહેલાં તેની મદદ કરી હતી। રાજાએ તેમને નિઃશુલ્ક સારવાર આપી અને કહ્યું, આજે હું જે છું એ તમારા ભલામણના કારણે છે। હવે મારો વારો છે બીજાની મદદ કરવાની। શિક્ષણ, સારા કામનો નાનકડો બીજ પણ એક દિવસ વિશાળ વૃક્ષ બને છે। જો તમે બીજાની નિસ્વાર્થ મદદ કરો તો જીવન તમને તેના શ્રેષ્ઠ વરદાન આપશે।